ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો હવે ધીરે ધીરે સ્પષ્ટ થઈ રહ્યા છે, પરંતુ જો વાત કરવામાં આવે અત્યાર સુધીની સૌથી ચર્ચિત નગરપાલિકા કુતિયાણાનું પરિણામ હવે સ્પષ્ટ થઈ ગયું છે। કુતિયાણામાં 24 બેઠકો માટેનો જંગ હતો ને જેમાં હવે કાંધલ જાડેજા ફરી એક વખત કુતિયાણાના કિંગ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અને હાલ જે પ્રમાણે અમને અપડેટ મળી રહી છે એ પ્રમાણે કાંધલ જાડેજા જે સમાજવાદી પાર્ટીમાંથી આવે છે તેમનો વિજય થયો છે અને અત્યારે હાલ જે કુતિયાણાની સૌથી ચર્ચિત નગરપાલિકા અત્યાર સુધી માનવામાં આવતી હતી કે આના ઉપર કોનો વર્ચસ્વ જળવાવાનો છે, કારણ કે આમની જ સામે ભારતીય જનતા પાર્ટીના ઢેલીબેન ઓડેદરા ઉભા રહ્યા હતા। જો કે ઢેલીબેનનો તો વિજય થયો છે, પરંતુ તેની સામે જો ઓલ ઓવર રિઝલ્ટની વાત કરવામાં આવે તો એમાં કાંધલ જાડેજા બાજી મારી ગયા છે અને કાંધલ જાડેજા છે તેમનો ફરી એક વખત વિજય થયો છે। છેલ્લા 30 વર્ષથી નગરપાલિકાના પ્રમુખ તરીકે ઢેલીબેન ઓડેદરા છે જે અત્યાર સુધી ચૂંટાતા આવતા હતા, પરંતુ હવે આ દરેક બેઠકો ઉપર સમાજવાદી પાર્ટી ક્યાંક ભારે પડી હોય એવું લાગી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટી છે તેના જેટલી પણ પેનલો છે તેમાંથી અનેક એવી પેનલો જીતી છે। ઢેલીબેન જીતી ગયા છે, પરંતુ બીજા બધા લોકોને ફટકો પડ્યો છે અને અત્યારે હાલ એક નવી અપડેટ સામે આવી રહી છે કે કાંધલ જાડેજા જે અત્યાર સુધી કુતિયાણાના કિંગ કહેવાતા હતા તેમને ફરી એક વખત તેમની બેઠક છે તે પોતાના હાથે લાગી છે। એટલે સૌથી ચર્ચિત નગરપાલિકા અત્યાર સુધીની જે રહી છે કુતિયાણા અને રાણાવાવ, તે દરેક જગ્યાએ હવે સમાજવાદી પાર્ટીનો દબદબો દેખાઈ રહ્યો છે। સૌથી પહેલા તો અત્યારે હાલ ત્યાંના દ્રશ્યો કેવા છે તેના ઉપર નજર કરીએ। અત્યારે ભાઈ કુતિયાણામાં જોરશોરથી અમારો પ્રચાર ચાલુ છે અને લોકોનો પ્રેમ અને સાથ સહકાર મળી રહ્યો છે અમને। બાકી તો અમારે જ્યાં પેલા વોર્ડ વાઇઝ છે, ડોર ટુ ડોર પ્રચાર કરે છે ત્યાં હું તો છેલ્લા 4 દિવસે રાણાવો છું, પાછો અહીંથી બધા હમણાં 2 દિવસ ગ્રુપ ત્યાં જઈશ કુતિયાણા, પછી પાછો હું થવાનો છું અને લોકોનો ભરપૂર પ્રેમ મળે છે। આજે એ લોકોનો સાથ ને સહકાર મળે છે બધો અમને, અને અમારી સાથે પબ્લિક નીકળી પડે છે વોર્ડમાં। મારી ઓફિસે પછી આ બધા મારા ખારીને બધા લોકો આવ્યા હતા અને હું ગયો ત્યાં પછી ત્યારે 20 દિવસથી પાણી નતું આવ્યું કુતિયાણામાં અને એ લોકોની માંગણી એવી હતી કે ભાઈ પાણી નથી આપતા 20 દિવસ 15 દિવસ, બરોબર। અને જ્યાં ત્યાંનું પોરબંદર કુતિયાણાનું છે તો એમાં એવું હતું કે ભાઈ જે વોર્ડમાંથી એમને મત મળ્યા હતા ધારાસભામાં એમને પાણી આપતા હતા, નતું મળ્યું પાણી નતા આપતા। આવો અન્ય હાલે કે ધારાસભામાં જે 22 ચૂંટણી ગઈ એમાં ફોટો રાગદેશ રાખી અને બંદૂક રાખીને હલાવતા હતા બધું, અને મને ફરિયાદ મળી તો હું ત્યાં ગયો કુતિયાણા આવી ગયો, કલેક્ટર સાહેબ મળ્યો હતો કે ભાઈ પાણી સાહેબ આજના વ્યવસ્થિત આવે છે, 20 દિવસ પાણી નથી આવતું, પાણી ગમે તે નિયમિત ચાલુ કરાવો। એ લોકોનું કહેવાનું એવું હતું કાલીગીરીમાં જે નગરપાલિકાના જે કુવા છે એમાં પાણી ખાલી થઈ ગયું છે, જ્યાં નગરપાલિકાના 5 કુવા છે કાલીગીરીમાં, તો એ મેં પછી મારા કાર્યકરને મોકલી તપાસી કુવામાં પાણી હતું છતાં પાણી નથી આપતા। એનો મતલબ શું થયો? પબ્લિકને હેરાન કરવાનો મતલબ ને, આપણી પાસે પાણી છે, બધી વ્યવસ્થા છે, પછી ત્યાંથી કુવામાંથી મોટરો અને ડટ્ટા બધું કાઢી જતા લોકો નગરપાલિકાવાળા, એ મોટરોમાં અમારી તમે નખાવી ડટ્ટા ઉપરથી મંગાવી બધું ચાલુ કરાવ્યું, પાછું પાણી વિતરણ કરાવ્યું પાછું, અને કલેક્ટર સાહેબ મળી અને ઉપરથી નર્મદા લઈને આવ્યા છે ડાયરેક્ટ। પાણીની સાથે કુતિયાણાની સ્થિતિ એવી છે કે રોડ રસ્તા અને સફાઈ તો કોઈ દિવસ થતી નથી યાર। આખા મેન રોડ ઉપર પેલી માર્કેટ પાસે બધું દુકાનો છે, બધા એ દુકાનો અમારી પાસે આવ્યા હતા 2 મહિના પહેલા કે ભાઈ આ અમે દુકાને બેસીએ છીએ ભાઈ, તો 5 મિનિટ માટે ધૂળ બેસે ને ભાઈ ત્યાં અમે 2-3 ધૂળ મોઢામાં હોઈ જાય છે અને માણસની આંખો ખરાબ થાય છે બધાની। એટલે ત્યારે મેં ત્યાં તાત્કાલિક છૂટતા બી ડિપાર્ટમેન્ટના કહ્યું ભાઈ રોડ રસ્તાના નંબર ટેસ્ટ મારો અને આખો ફોટો મારી દો, એક જ દિવસમાં ઉભા કરાવી મેં ત્યાં પૂછી લો તમે કુતિયાણામાં કોઈ નથી। જીતમાં અમારે અત્યારે બધી રીતના અમને સાથ સહકાર મળે છે। કુતિયાણામાં એક જ વાત છે, પરિવર્તન લાવો, કુતિયાણા બચાવો, આ જ વાત હાલે। 30 વર્ષનો શાસન છે, 30 વર્ષમાં જે કાંઈ કરી ન હોય ત્યાં શું કરી દેવાના છે? 24 માંથી આપણે 20 આવે, 20-22 સીટ આવશે, બરોબર। અને આ બાકી જે પાણી તમે પૂછો છો ને પાણીનો ડાયરેક્ટ નર્મદામાંથી કુતિયાણા પાણી નીકળે ઉભા એક જ દિવસમાં, તો એ લોકો કરી નથી આપતા। કોઈ પ્રજાને હેરાન કરી મતલબ શું છે? પ્રજાને હેરાન કરવાનો મતલબ શું? આપણે ચૂંટણા છે, આપણે કામ કરવાના છે,
આપણે પ્રજાના પ્રતિનિધિ છે, તો પ્રતિનિધિનું કામ શું છે કે કોઈ પ્રજાને હાલાકી ના પડવી જોઈએ અને તકલીફ ના પડવી જોઈએ. આનો તો હેરાન જ આવે, બધાને હેરાન કરવાનો મતલબ છે. અને આમાં કઈ રાજકારણમાં આવ્યા પછી બધું ભૂલી જવાનું, પરિવારવાદ ને બધું ભૂલી જવાનું હોય છે. આ તો બસ પોતાના પરિવાર છે, બીજું કંઈ કરવું નથી એને. અત્યારે મને કાલે તો કુતરા ચકામાં ત્યારે મને વાત મળી છે કે ત્યાં એવો ભ્રામક પ્રચાર કરે છે કે આ લોકો પોરબંદર રહે છે. એટલે ભાઈ પોરબંદર ગુજરાતમાં જ પાકિસ્તાનમાં નથી. પોરબંદર પાકિસ્તાનમાં આવે છે. અહીંથી પહોંચતા મને અડધી કલાક 20 મિનિટ લાગે. આ ધારાસભ્ય સુવિધા છે મારી, તો હું ઘરે મારું પોરબંદર જાઉં છું, તો મારા વિસ્તારમાં કેમ નથી કોઈને? 100 ગામ છે, 100 ગામમાં ફરું છું, તો પોરબંદર ઉઠી નીકળી જાઉં છું મારા કામમાં. અને અહીંયા પોરબંદર કઈ ગુનો નથી થઈ. અને મારી વાડી ત્યાં કંડલામાં મારું ફાર્મ હાઉસ બનાવ્યું છે, બરાબર. કુતિયામાં મકાન કોઈ બનાવવાનું, મકાન ગોતો સારું, ફ્લોર બધે બંગલો બનાવી નાખો, એટલે અહીંયા જ રહેવાના છે, કુતિયા રહેવાના છે. એવું કહે છે પ્રજાને એવી રીતે ભ્રામક પ્રચાર કરી બીડ આવે છે. એ તો પોરબંદર છે, અહીંયા પછી આવી વાતો કરે છે, એટલે એના બે મતલબ થાય, સમજાય? એ તો પોરબંદર રહેવાના છે, અહીંયા કોઈ નથી રહેતા. પછી તમે અહીંયા પ્રજા બધી પીછાયેલી છે, બહુ દબાયેલી પ્રજા છે. કુતિયામાં ક્રાંતિની જરૂર છે, સમજ્યા તમે? કાયદો વ્યવસ્થા ફર્સ્ટ ક્લાસ. અત્યારે જે કાયદો વ્યવસ્થા જે જળવાયેલી છે ફર્સ્ટ ક્લાસ એકદમ, એની માટે આ ચૂંટણી શાંતિ થાય છે ભાઈ. જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે એ પૂરેપૂરું સાથ સહકાર બધાને આપે છે અને એની ફરજ પૂરેપૂરી નિભાવે છે. પોલીસ કડક છે અત્યારે. અમારી એક જ રજૂઆત છે કે અમારું રાખવાનું, એનું પણ રાખવું. ખોટું કોને રોડ ઉપર ઉછમાળ કરી દો, પાડી દો, બસ આ વાત છે ચોખ્ખી. અમારે ખોટું કરવું નથી, કરવા દેવું નથી. મારે તો કામ કરીને મત લેવાના છે, મારા નામના મત લેવાના છે. મેં કામ કર્યા છે અત્યાર સુધી. આ મારી ત્રીજી છે, મારી સામે બીજેપી હતી, આપ હતી, કોંગ્રેસ બધી હતી, બરાબર. એ બધાના મત તમે સરવાળો કરો ને, બધાથી મત કોઈ 3 મત કરો તો મારે 10 લીધી કરી દીધી. એટલા મત મને મળ્યા. ભાજપ, કોંગ્રેસ, આપ આ 3 મત તો તમે સરવાળો કરીને સાથે જોઈન્ટ કરો તો બી જોઈન્ટ કરતા મારા 10,000 મત વધે છે ઉપર. તો એ મને કેવા મત આપ્યા છે પ્રજાએ, ધંધાએ બધા. તો આજે એ લોકોનું ઋણ છે મારી પર, એ ઋણ ઉતારવાનો સમય આવી ગયો છે. હું ઉતારીશ, 100% ઉતારવાનો છું. કુતિયાણાને તો હું મને એક મોકો મળી ગયો ને, એટલે કુતિયાણા તો જોજો તમે શું કરી દો. 5 વાર મારી વોચ રહે. પબ્લિકને મારે એમ દેખાડવું છે કે હું કોણ છું, હું કોવી કરું છું. હું જે કહું ને કરીને બતાવું છું. આ જ કરવું છે મારે. ખાલી માત્ર વિકાસ, વિકાસ ને વિકાસ. નાના માણસો જે પીછાઈ રહ્યા છે એને આઝાદી દેવડાવી છે, અમારો ધ્યેય છે. क्या ध्यान देता है
જો વાત કરવામાં આવે ઢેલીબેનની, તો ઢેલીબેન ભારતીય જનતા પાર્ટીમાંથી ઊભા રહ્યા હતા અને છેલ્લા ઘણા સમયથી તેમનું વર્ચસ્વ જળવાતું આવ્યું છે, પરંતુ હવે તે પણ ફક્ત ને ફક્ત 5 મતથી જ જીત્યા હતા અને હવે કાંદલ જાડેજા એ જ કુતિયાણાના કિંગ રહ્યા છે તેવી પણ એક અપડેટ સામે આવી રહી છે. એટલે કે 24 બેઠકનો જે આ જંગ હતો તેનું પરિણામ હવે ક્લિયર થઈ ગયું છે અને આ પરિણામ ઉપરથી સાફ પણ એવું લાગી રહ્યું છે કે હવે કાંદલ જાડેજાનો ફરી એક વખત જે નગરપાલિકામાં દબદબો છે તે પણ જોવા મળશે, કારણ કે વિધાનસભામાં તો તેમનો દબદબો દેખાવ જતો ને છેલ્લા ઘણા સમયથી તે ત્યાં ધારાસભ્ય તરીકે પણ કામ કરતા આવ્યા છે, પરંતુ હવે નગરપાલિકામાં પણ કાંદલ જાડેજાએ પોતાનો હાથ છે તે લગાવી દીધો છે અને ઢેલીબેનને સાફપણે ઢેલીબેન હારી ગયા હોય એવું પણ લાગી રહ્યું છે. જોકે જો ઢેલીબેનના પેનલની વાત કરવામાં આવે તો ઢેલીબેન 5 મતોથી જીતી ગયા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીને અહીં હારનો સ્વાદ ચાખવા મળ્યો છે તેવું પણ ક્યાંક લાગી રહ્યું છે અને 24 બેઠકો માટેનો જે આ જંગ હતો તેમાં અત્યારે હાલ સમાજવાદી પાર્ટી છે તે અત્યારે હાલ વિજય બની છે. ત્યારે આવી જ અપડેટ સાથે નિર્ભય ન્યૂઝ ઓફિશિયલ સાથે જોડાયેલા રહેજો.